નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 8 વિજ્ઞાનમાં ફેબ્રુઆરી મહિનાના આપણું પહેલું ચેપ્ટર 14મું ચેપ્ટર તો કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો, કેમિકલ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. બરાબર, બહુ સારામાં સારું ચેપ્ટર, શીખવા જેવું ચેપ્ટર છે આપણે. અને કહેવાય ને કે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં પણ આના જે ઉપયોગો છે, એટલે કે આ તો સામાન્ય સમજૂતી છે, પણ જ્યારે તમે 10મા ધોરણમાં આવશો, બરાબર, તો આનાથી પણ વિસ્તૃત માહિતી તમે મેળવશો. એટલે આ ચેપ્ટર એ દ્રષ્ટિએ પણ બહુ જ મહત્ત્વનું ચેપ્ટર છે. તમારા વડીલોએ તમને ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને સ્પર્શ ન કરવાની ચેતવણી આપી હશે, પરંતુ શું તમે જાણો છો કે ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને સ્પર્શ કરવા શા માટે ભયજનક છે? ઘણી વખત આપણે વરસાદના ટાઈમમાં, બરાબર, ભેજવાળું વાતાવરણ હોય અથવા તો દિવાલમાં ભેજ લાગતો હોય, પાણી ઉતરતું હોય, તો સ્વિચ અડવાથી આપણને શોક લાગે, અથવા તો ભીના હાથ હોય આપણા તો પણ આપણને શું લાગે તો કે શોક લાગે. એટલે આપણા મોટા જીવ હોય ઘરમાં એમ કે ભાઈ ભીના હાથે તમારે સ્વિચને સ્પર્શ કરવું નહીં. આપણે અગાઉ શીખી ગયા છીએ કે જે દ્રવ્યો એટલે કે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવા દે છે, તે દ્રવ્યો વિદ્યુતના શું હોય છે તો કે સુવાહક હોય છે. બીજી બાજુ કેટલાક દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતો નથી, તેમને વિદ્યુતના શું કહેવાય? મંદવાહકો કહેવામાં આવે છે. એટલે કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એને સુવાહક, અને જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય એને શું કહેવાય? મંદવાહક કહેવાય. જેમ કે લોખંડ, સ્ટીલ એટલે કે ધાતુવાળી વસ્તુ હોય, બરાબર, તો એ બધી વસ્તુ જે છે એ વિદ્યુતના સુવાહકો છે. પ્લાસ્ટિક, લાકડું, રબર, બરાબર, તો આ બધી વિદ્યુતના શું છે તો કે મંદવાહક છે, એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતા નથી. ધોરણ 7માં આપણે કોઈ એક ચોક્કસ દ્રવ્ય પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે નહીં તે જાણવા માટે ટેસ્ટર બનાવ્યું હતું. બરાબર, નોર્મલી 7મા ધોરણમાં ટેસ્ટર એટલે કે નોર્મલી ઘરમાં ધારો કે ઇલેક્ટ્રિક ફોલ્ટ થાય, પંખો બંધ થઈ જાય કે સ્વિચ બંધ થઈ જાય, તો આપણે કારીગર, જેને આપણે ઇલેક્ટ્રિશિયન કહીએ, બરાબર, એ આવે તો એની પાસે ખીચામાં એક નાનકડું સ્ક્રૂ ડ્રાઈવર હોય, જે નાનકડું, બરાબર, એ સ્ક્રૂ ડ્રાઈવર લાઇટવાળું હોય. જ્યારે એ પાવર ચેક કરે તો એ ટેસ્ટરનો ઉપયોગ કરે, બરાબર. એ શું કામે ઉપયોગ કરે? તો એને ખબર પડે કે ભાઈ અહીંયા વિદ્યુત પાવર, બરાબર, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં, એમાં આવે છે કે નહીં, વિદ્યુત કરંટ આવે છે કે નહીં, એ ટેસ્ટર દ્વારા ખબર પડી જાય. બરાબર, કે ચેક કરવા માટે એ ટેસ્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. શું તમને યાદ છે આવું નક્કી કરવા માટે ટેસ્ટરે આપણે કેવા પ્રકારની મદદ કરી હતી? આપણે જોયું હતું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે, જ્યારે રબર, પ્લાસ્ટિક અને લાકડા જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી. જોકે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન અવસ્થામાં રહેલા પદાર્થ માટે જ કર્યો છે, પરંતુ પ્રવાહી પદાર્થ માટે શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે? ચાલો આપણે શોધીએ. પહેલી અને બુઝો તમને યાદ કરાવે છે કે તમારે પ્રયોગ કરતી વખતે વિદ્યુતના મુખ્ય પુરવઠા જેવા કે જનરેટર કે ઇન્વર્ટરમાંથી વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવાનો નથી. આપણે વિદ્યુત કોષનો ઉપયોગ કરવાનો છે, જે સેલ હોય એ. હવે આપણે જે પોઈન્ટ શીખવાનો છે હવે ચાલુ થાય છે. શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે? પ્રવાહી, બરાબર, પ્રવાહીમાં આપણે ખબર છે ઘણા બધા વસ્તુ આવે, પાણી, પેટ્રોલ, કેરોસીન, તેલ, બરાબર, જે લિક્વિડ ફોર્મમાં હોય એ પ્રવાહી. તો કેમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર, કેવું પાણીની અવસ્થા કેવી છે, બરાબર છે, તો એ આપણે વસ્તુ, લીંબુનો રસ છે, બરાબર, એ બધાય લિક્વિડ ફોર્મ કહેવાય. પ્રવાહીનો વિદ્યુતનું વહન કરે છે કે નહીં? ચાલો આપણે ચકાસીએ. નોર્મલ રીતે આપણે વાત કરીએ અહીંયા, તો અહીંયા જે એક સ્ક્રૂ ડ્રાઈવર છે, બરાબર છે, એ લાકડાનું બનેલું છે. તો એને શું કર્યું કે વિદ્યુત કોષ અને લેમ્પ, બરાબર, એને વચ્ચે શું રાખ્યું તો કે લાકડું રાખ્યું, તો શું થશે તો કે લેમ્પ ચાલુ થશે નહીં. આ શું દર્શાવે છે તો કે લાકડું છે એ વિદ્યુતના શું છે? મંદવાહક છે. જ્યારે આગળનો ભાગ છે એ ધાતુનો બનેલો છે, તો વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે લાઇટ ચાલુ થશે. તો આગળનો ભાગ ધાતુનો છે એટલે એ શું દર્શાવે તો કે એ વિદ્યુતના સુવાહક છે. બરાબર, હવે આપણે ચકાસીએ કે પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં. ચકાસણી માટે આપણે એક ટેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. આકૃતિ 14.1 જેમને આપણે જોયું એ પ્રમાણે. જો કે આપણે વીજ કોષ સેલના સ્થાને બેટરીનો ઉપયોગ કરીશું.
ટેસ્ટરનો ઉપયોગ કરતા અગાઉ તે કાર્ય કરે છે કે નહીં તે આપણે તપાસી લઈશું. હવે પ્રવૃત્તિ કરવાનું કે ટેસ્ટરના મુક્ત છેડાઓ થોડુંક ક્ષણો માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો. આવું કરતાં જ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થશે. જો બલ્બ પ્રકાશિત ન થાય તો સમજવું કે ટેસ્ટર કામ કરતું નથી. શું તમે તેના અન્ય કોઈ શક્ય કારણો આપી શકો? શું એ શક્ય છે કે તારનું જોડાણ ક્યાંકથી ઢીલું હોય, અથવા બલ્બ ઉડી ગયો હોય, અથવા તમારા સેલ વપરાઈ ગયા હોય? તપાસ કરો. બધા જોડાણ ચુસ્ત રીતે ચકાસો. જો જોડાણ અગાઉથી જ ચુસ્ત હોય તો બલ્બને બદલી નાખવાનું. હવે ફરીથી તપાસ કરો કે ટેસ્ટર કાર્ય ન કરતું હોય તો સેલને બદલી નાખો. આ રીતે જ્યારે ટેસ્ટર બરાબર રીતે કાર્ય કરતું થઈ જાય તો તેનો ઉપયોગ જુદા જુદા પ્રવાહીઓના પરીક્ષણ કરવા માટે ચકાસીએ. હવે ચેતવણી આપી કે પોતાના ટેસ્ટરની તપાસ કરતી વખતે તેના તારનો મુક્ત છેડાઓને માત્ર થોડીક ક્ષણોથી વધારે સમય માટે સ્પર્શ ન કરવો, નહીંવત બેટરીના સેલ બહુ જ જલ્દીથી વપરાઈ જશે. હવે નવી પ્રવૃત્તિ, વપરાયેલી નકામી બોટલના પ્લાસ્ટિકના કે રબરના થોડાક નાના ઢાંકણાઓ એકત્ર કરીને તેને સાફ કરો. એક ઢાંકણામાં એક ટીસ્પૂન એટલે કે એક ચમચી જેટલો લીંબુનો રસ કે વિનેગર આપણે નાખવાનું છે. અને આકૃતિ 14.2માં અહીંયા એક આકૃતિ છે, બરાબર. દર્શાવ્યા પ્રમાણે તમારા ટેસ્ટરને આ ઢાંકણાની નજીક લાવીને તેના છેડાઓ અને લીંબુના રસ કે વિનેગરમાં ડૂબાડો. ધ્યાન રાખો કે બંને છેડાઓ પરસ્પર 1 સેન્ટીમીટરથી વધારે અંતર ન હોવું જોઈએ, બરાબર. અને શું કે સેલ લીધો, લેમ્પ લીધો, બે તાર છે એમાંથી પસાર કેમાં ડૂબાઈ રહ્યા? તો કે લીંબુના રસમાં ડૂબાઈ રહ્યા, બરાબર. શું ટેસ્ટર બલ્બ પ્રકાશિત થાય છે? શું લીંબુનો રસ કે વિનેગર એ વિદ્યુતનું વહન કરે છે? લીંબુનો રસ કે વિનેગર તમે સુવાહક છે કે મંદવાહક, કયા વર્ગમાં તમે વર્ગીકૃત કરી શકો છો એની આપણે ચર્ચા કરીએ. જ્યારે ટેસ્ટરના બે છેડાઓ વચ્ચેનું પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય. પરિપથમાં પ્રવાહ પસાર થાય અને બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે પ્રવાહી પોતામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થતો નથી, બલ્બ પ્રકાશિત થતો નથી. કોઈ પરિસ્થિતિમાં પ્રવાહી વાહક હોવા છતાં પણ શક્ય છે કે બલ્બ પ્રકાશિત ન થાય. આવું પ્રવૃત્તિ 14.2માં પણ હોઈ શકે છે. તેનું કારણ હોઈ શકે છે. શું તમને યાદ છે કે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયા ત્યારે બલ્બ પ્રકાશિત કેમ થાય છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે અને તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે. જોકે જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય તો ફિલામેન્ટ પૂરતો ગરમ ન થવાને કારણે તે પ્રકાશિત થતો નથી. અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ કેમ હોય છે? જો કે પદાર્થનું વિદ્યુતનું વહન કરી શકે, પરંતુ એ શક્ય છે કે ધાતુની જેમ સરળતાથી વિદ્યુત વહન ન કરી શકતો હોય, જેના કારણે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય તો પણ તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ બલ્બને પ્રકાશિત કરવા માટે નિર્બળ હોય છે. શું આપણે કોઈ એક ટેસ્ટર બનાવી શકીએ કે જે નિર્બળ પ્રવાહને પણ શોધી શકે? એક અન્ય પ્રકારનું ટેસ્ટર બનાવવા માટે પણ આપણે વિદ્યુત પ્રવાહની કોઈ અન્ય અસરનો ઉપયોગ કરીએ છીએ. શું તમને યાદ છે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે? જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેની પાસે રહેલી ચુંબકીય સોયને શું થાય છે? વિદ્યુત પ્રવાહ બહુ ઓછો હોવા છતાં પણ ચુંબકીય સોયનું પુનરાવર્તન થાય છે. શું આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીએ છીએ? ટેસ્ટર બનાવી શકીએ? ચાલો આપણે પ્રવૃત્તિ 14.3 કરીએ. તમે આકૃતિ 14.2 ટેસ્ટરના વિદ્યુત બલ્બના સ્થાને એલઈડીનો ઉપયોગ કરો. એલઈડી નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો પણ પ્રકાશિત થાય છે. એલઈડીની સાથે બે તાર જોડાયેલા હોય છે. આ તારોને લીડ કહેવામાં આવે છે. એક તાર બીજા સરખામણીમાં થોડોક લાંબો હોય છે. યાદ રાખો કે એલઈડીને કોઈ પરિપથમાં જોડતી વખતે તેના લાંબા તારને હંમેશા બેટરીના ધન ધ્રુવ સાથે અને નાના તારને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. હવે પ્રવૃત્તિ જે આપણે કરવાનું કીધું એ આપણે અહીં કરીએ, બરાબર. માચિસની ખાલી ડબ્બીમાંથી ટ્રે બહાર કાઢી દો. ટ્રે પર એક વિદ્યુત તારનો થોડા આંટા વિતાવો. તેની અંદરની એક નાની ચુંબકીય સોય મૂકો. હવે તારના એક મુક્ત છેડાને બેટરીના એક છેડા સાથે જોડો અને તારના બીજા છેડાને મુક્ત છોડો. તારનો એક બીજો ટુકડો લઈ બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડો.
બંને તારના મુક્ત છેડાઓના ક્ષણ માટે જોડો અને ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવ્યું હોવું જોઈએ. તમારા તારના બે મુક્ત છેડાવાળું ટેસ્ટર તૈયાર કરો. હવે આ ટેસ્ટરનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 14.2નું પુનરાવર્તન કરો. શું ટેસ્ટરના મુક્ત છેડાઓને લીંબુના રસમાં ડુબાડતા તરત જ તમને ચુંબકીય સોયનું પુનરાવર્તન દેખાય છે? ટેસ્ટરના છેડાઓને લીંબુના રસમાંથી બહાર કાઢી દો. તમને પાણીમાં ડુબાડો અને લૂછીને સુકાવો. આ પ્રવૃત્તિનું અન્ય પ્રવાહીઓ જેવા કે નળનું પાણી, વનસ્પતિનું તેલ, દૂધ, મધ વગેરે સાથે પુનરાવર્તન કરો. પ્રત્યેક પ્રવાહીનું પરીક્ષણ કર્યા પછી પાણીમાં ધોઈને તથા લૂછીને સુકાવવાનું અવશ્ય યાદ રાખો. દરેક કિસ્સામાં જુઓ કે ચુંબકીય સોય પુનરાવર્તન દર્શાવે છે કે નહીં. તમારા અવલોકનો કોષ્ટક 14.1માં નોંધો. કોષ્ટક 14.1 પરથી જોઈ શકીએ કે થોડા પ્રવાહી વિદ્યુતના સુવાહક છે અને થોડાક વિદ્યુતના શું છે કે મંદવાહક છે. જ્યારે ટેસ્ટરના મુક્ત છેડાઓ એકબીજાને સ્પર્શતા નથી ત્યારે શક્ય છે કે તેમની વચ્ચે હવા હોય. પહેલી જાણે છે કે હવા એ વિદ્યુતનું મંદવાહક છે, પરંતુ તેને એ વાંચ્યું કે વીજળી થતી હોય ત્યારે હવામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. તેથી તે જાણવા માંગે છે કે શું દરેક પરિસ્થિતિમાં હવા એ વિદ્યુતનું મંદવાહક હોય છે. તેનાથી પ્રભાવિત થઈને બુજો પણ એક જાણવા માંગે છે કે શું મંદવાહકોની શ્રેણીમાં અન્ય પદાર્થો પણ ચોક્કસ પરિસ્થિતિમાં પોતાનું વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે. હકીકતમાં ચોક્કસ પરિસ્થિતિઓમાં મોટાભાગના પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. આ જ કારણ છે કે પદાર્થોને વાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવાને બદલે સુવાહકો અને મંદવાહકોના રૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એટલે કે વધારે પ્રાથમિકતા એમાં આપવામાં આવે છે. આપણે નળના પાણી દ્વારા વિદ્યુત વહનનું પરીક્ષણ કર્યું છે. ચાલો હવે આપણે નિસ્યંદન પાણી દ્વારા વિદ્યુત પ્રવાહનું નિરીક્ષણ કરીએ. નિસ્યંદન એટલે ચોખ્ખું પાણી, પ્યોર મિનરલ વોટર. પ્રવૃત્તિ 14.4. એક સ્વચ્છ અને સૂકા પ્લાસ્ટિક કે રબરના ઢાંકણામાં લગભગ 2 ચમચી જેટલું નિસ્યંદન પાણી લ્યો. નિસ્યંદન પાણી તમારી શાળાની વિજ્ઞાન પ્રયોગશાળામાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. તમે કોઈ દવાની દુકાન, ડૉક્ટર કે નર્સ પાસેથી પણ નિસ્યંદન પાણી લઈ શકો છો. ટેસ્ટરનો ઉપયોગ કરીને પરીક્ષણ કરો કે નિસ્યંદન પાણી એ વિદ્યુતનું વહન કરે છે કે નહીં. તમને શું જોવા મળે? શું નિસ્યંદન પાણી વિદ્યુતનું વહન કરે છે? હવે એક ચમચી જેટલું સામાન્ય મીઠું નિસ્યંદન પાણીમાં ઓગાળો. ફરીથી પરીક્ષણ કરો અને આ વખતે તમે શું તારણ કાઢી શકો છો? જ્યારે નિસ્યંદન પાણીમાં મીઠું ઓગાળવામાં આવે ત્યારે આપણને મીઠાનું દ્રાવણ મળે છે જે વિદ્યુત વાહક છે. જે પાણી આપણને નળ, હેન્ડપંપ, કૂવાઓ અને તળાવોમાંથી મળે તે શુદ્ધ હોતું નથી. તેમાં અનેક ક્ષારો ઓગળેલા હોય છે. ખનિજ ક્ષારોથી થોડી માત્રામાં તેમાં કુદરતી રીતે હાજર હોય છે. તેથી આ પાણી વિદ્યુતનું સુવાહક હોય છે. એનાથી વિપરીત નિસ્યંદન પાણી એક ક્ષારોથી મુક્ત હોવાને લીધે મંદવાહક હોય છે. પાણીમાં થોડી માત્રામાં કુદરતી રીતે ખનિજ ક્ષારોની હાજરીમાં માનવીના સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે, પરંતુ આ ક્ષારો પાણીને સુવાહક બનાવી દે છે. તેથી આપણે વિદ્યુત સાધનનો ઉપયોગ ભીના હાથે અથવા ભીના ભોંયતળિયા ઉપર ઊભા રહીને ન કરવા જોઈએ. આપણે જોયું કે સામાન્ય મીઠાને જ્યારે નિસ્યંદન પાણીમાં ઉગાડવામાં આવે છે તે વાહક બનાવી દે છે. એવા બીજા કયા પદાર્થો છે જે નિસ્યંદન પાણીમાં ઉગાડવાથી તેને વાહક બનાવી દે છે? ચાલો આપણે જોઈએ. હવે પ્રવૃત્તિ 14.5 કરવાનું કહે છે. બોટલના પ્લાસ્ટિક કે રબરના 3 સ્વચ્છ ઢાંકણા લ્યો અને દરેકમાં 2 ચમચી જેટલું નિસ્યંદન પાણી દો અને એક ઢાંકણાના નિસ્યંદન પાણીમાં થોડા ટીપા લીંબુનો રસ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. હવે બીજા ઢાંકણમાં નિસ્યંદન પાણીમાં કોસ્ટિક સોડા, પોટેશિયમ આયોડાઇડ જેવા બેઝ થોડા ટીપા નાખો અને ત્રીજા ઢાંકણામાં નિસ્યંદન પાણીમાં થોડી ખાંડ ઉમેરીને ઓગાળો. પરીક્ષણ કરો કે કયું દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી. તમને શું પરિણામો પ્રાપ્ત થાય છે? વિદ્યુતનું વહન કરવાવાળા મોટાભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણો છે. જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય ત્યારે શું તે દ્રાવણને કોઈ અસર થાય છે? હવે આપણે પોઈન્ટ છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. ધોરણ 7માં આપણે વિદ્યુત પ્રવાહની થોડીક અસર શીખ્યા. શું તમે એ અસરોની યાદી બનાવી શકો છો? જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય તો શું અસર થાય? ચાલો આપણે જોઈએ. હવે 14.6 પ્રવૃત્તિ આપણે કરવાની છે. 2 નકામા સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના સળિયા બહાર કાઢી દો. તેમની ધાતુની કેપ એ કાચ પેપર વડે સાફ કરીને તેના પર કોપરનો તાર વિતારી
તેને બેટરી સાથે જોડો અને આ બે સળિયાઓને આપણે ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ધ્રુવો તરીકે, બરાબર, કાર્બનના જે સળિયા હોય તરીકે આપણે લેવાના છીએ. તમે આકૃતિમાં જોવ છો, હવે નીચે પાણી છે, પછી જે સેલની અંદર જે કાર્બનના સળિયા હોય એ સેલ, બરાબર, અને એ સેલ છે એ તાર સાથે જોડી અને આપણે શું કરવાનું છે તો કે બેટરી સાથે જોડવાના છે, બરાબર. તો શું થાય છે એ આપણે જોઈએ. લગભગ 6 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી પણ લઈ શકો છો. કોઈ કાચ પ્લાસ્ટિકના ગ્લાસમાં 1 કપ જેટલું પાણી લે. પાણીને હજી વધારે વાહક બનાવવા માટે તેમાં 1 નાની ચમચી જેટલું સામાન્ય મીઠું કે લીંબુના રસના થોડા ટીપા ઉમેરો. હવે આ દ્રાવણમાં ઇલેક્ટ્રોડને ડૂબાડો અને ધ્યાન રાખો કે કાર્બનના સળિયાની ધાતુની કેપ પાણીની બારોબાર રહે. 3 થી 4 મિનિટ રાહ જુઓ. ઇલેક્ટ્રોડ્સનું ધ્યાનથી અવલોકન કરો. શું તમને ઇલેક્ટ્રોનની પાસે કોઈ વાયુના પરપોટા જોવા મળે છે? શું આપણે દ્રાવણમાં થતા ફેરફારને રાસાયણિક ફેરફાર કહી શકીએ છીએ? ધોરણ 7માં શીખી ગયા કે રાસાયણિક પરિવર્તનની વ્યાખ્યાને આપણે યાદ કરો. હવે સન 1800માં એક બ્રિટિશ રાસાયણિક શાસ્ત્રી વિલિયમ નિકોલસ દર્શાવ્યું કે ઇલેક્ટ્રોડ્સ પાણીમાં ડૂબેલા હોય અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય. ઓક્સિજનના પરપોટા બેટરીના ધન ધ્રુવ પાસે જોડાયેલા હોય છે અને હાઇડ્રોજનના પરપોટા છે એ ઋણ ઇલેક્ટ્રોડ પર બનેલા હોય છે. કોઈ વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે. તેના પરિણામે સ્વરૂપ ઇલેક્ટ્રોડ પર વાયુના પરપોટા બની શકે છે. ઇલેક્ટ્રોડ પર ધાતુ જમા થતી હોવા મળે છે. દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે. આ રાસાયણિક પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોડ પર આધાર રાખે છે અને આ બધી વિદ્યુત પ્રવાહની થોડીક રાસાયણિક અસરો છે. બુઝો એ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું કે કોઈ ફળો અને શાકભાજી પર વિદ્યુત પ્રવાહ વહન થાય છે કે નહીં. તેને એક બેટરીને બટાટાને 2 બરાબર ટુકડામાં કાપ્યા અને ટેસ્ટરના તાંબાના તારોને તેના દાખલ કર્યા. ત્યારે તેની મમ્મીએ તેને બોલાવી લીધો અને બટાકામાં દાખલ કરેલા ટેસ્ટરના તારોને બહાર કાઢવાનું ભૂલી ગયો. લગભગ અડધા કલાક પછી તે પાછો આવ્યો. તેને જોયું કે બટાકામાં એક તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ડાઘો થઈ ગયો, જ્યારે બીજા તારની આસપાસ આવો કોઈ ડાઘો ન હતો. તેને આ અવલોકન પણ બહુ આશ્ચર્ય થયું. તેને પહેલી સાથે આ પ્રવૃત્તિ ઘણીવાર પુનરાવર્તન કર્યું. તેમણે જોયું કે દર વખતે ધન ટર્મિનલ સાથે જોડાયેલા તારની આસપાસ લીલાશ પડતો ડાઘ બને છે. તેને અનુભવ્યું કે આ શોધ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તેનો ઉપયોગ કોઈ સેલ કે બેટરીમાં છુપાવેલા ધન છેડાની ઓળખ કરાવવા માટે કરી શકાય છે. તેમણે પોતાની આ શોધને બાળકોના એક સામાયિકમાં છાપવાનું નક્કી કર્યું. યાદ રાખો કે બુઝાએ આ પરીક્ષણ એ માટે શરૂ કર્યું હતું કે બટાટું એ વિદ્યુતનું શું છે તો કે વહન કરે છે. તેને જોયું કે વિદ્યુત પ્રવાહ બટાકામાં રાસાયણિક અસર ઉત્પન્ન કરે ને તેના માટે આ એક ઉત્તેજક શોધ હતી. હકીકતમાં વિજ્ઞાનમાં ક્યારેક એવું પણ બને જ્યારે તમે કોઈ શોધ કરતા હો અને તમે કોઈ અન્ય શોધ કરી લો અને અનેક મહત્વપૂર્ણ શોધો આ રીતે જ થાય છે. હવે આવશે ઇલેક્ટ્રોપ્લેટિંગ, ભોર ચડાવવાની રીત. તમે જાણો છો કે એકદમ નવી સાયકલના હેન્ડલ અને પૈણા રીમ કેટલા ચમકતા હોય છે. જો કે આકસ્મિક રીતે તેના પર કોઈ ઉઝરતો પડી જાય તો આપણને આવરણ ઉતરી જાય છે અને તેની નીચે સપાટી એટલી ચરકતી હોતી નથી. તમે કોઈ સ્ત્રીઓને એવા ગહેણા પહેરી જોઈ હશે કે દેખાવમાં સોનાના બનેલા હોય, જોકે તેના સતત ઉપયોગની લીધે તેના પર સોનાનું પર ઉતરી જાય અને નીચેની ચાંદી કે અન્ય ધાતુની તમારી સપાટી દેખાવા લાગે. આ બંને કિસ્સામાં એક ધાતુની ઉપર બીજી ધાતુનું આવરણ ચડાવેલું હોય છે. શું તમને આશ્ચર્ય થાય છે કે એક ધાતુની સપાટી પર બીજી ધાતુનું આવરણ કેવી રીતે ચડાવવામાં આવે છે? પ્રવૃત્તિ 14.7. આ પ્રવૃત્તિ માટે આપણે કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ 10 સેન્ટીમીટર બાય 4 સેન્ટીમીટર સાઇઝની 2 પ્લેટોની જરૂર પડશે અને એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 ml નિષેધન પાણી લેવા. તેમાં 2-3 ટીપા કોપર સલ્ફેટ ઓગાળવાનું. વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મન સલ્ફ્યુરિક એસિડ થોડાક ટીપા નાખવો. તાંબાની પ્લેટોને કાચ પેપરથી ઘસીને સાફ કરો અને હવે તેમને પાણીથી ધોઈને સુકાવો. તાંબાની પ્લેટોને એક બેટરીના ટર્મિનલ સાથે જોડો અને તેમને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડો. પરિપથ લગભગ 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો અને હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સને દૂર કરો. તેને ધ્યાનથી જુઓ, શું બંનેમાંથી કોઈ એક
એકમમાં તમને કોઈ ફેરફાર જોવા મળે છે? શું તમને તેના પર કોઈ આવરણ ચડેલું જોવા મળે છે? આ દ્રાવણનો રંગ કેવો હોય છે? બેટરીના એ 2 છેડા નોંધો જેથી આપણે ઇલેક્ટ્રોન જોડાયેલા હોય. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રવૃત્તિ કર્યા પછી પહેલીએ ઇલેક્ટ્રોડ્સને અદલાબદલી કરીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કર્યું અને તમારા મતે આ વખતે શું થાય છે? જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે કોપર સલ્ફેટ એ કોપર અને સલ્ફેટમાં છૂટા પડે છે. મુક્ત થતું તાંબુ બેટરીના ધ્રુવ છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે અને તેના પર જમા થાય છે. પરંતુ દ્રાવણમાંથી તાંબાની ખોટનું શું? જ્યારે બીજા ઇલેક્ટ્રોડ પરથી તે તાંબાની પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રાનું કોપર દ્રાવણમાં ઓગળી જાય અને આ પ્રકારે દ્રાવણમાં કોપરની ખોટ પડી છે તે દ્રાવણનું પુનઃસ્થાપિત થઈ જાય છે અને પ્રક્રિયા ચાલુ રહે છે. આનો અર્થ એ થયો કે તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે. વિદ્યુત વહન દ્વારા કોઈ એક પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. તે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોનો સર્વસામાન્ય ઉપયોગ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ એ ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે. ઉદ્યોગમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી. ઉદાહરણ તરીકે અનેક વસ્તુઓ પર જેમ કારમાં અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ, બીજી ઘણી વધારે વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે જેને કાટ લાગતો નથી. તે ઉજ્જળતાઓને અવરોધે છે. જોકે ક્રોમિયમ મોંઘું છે. કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી બનાવવાનું આર્થિક દ્રષ્ટિએ યોગ્ય હોતું નથી. તેથી વસ્તુને કોઈ સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને તે પછી તેના માત્ર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે. આભૂષણ બનાવવાવાળા સસ્તી ધાતુઓ પર ચાંદી અને સોનાનું પ્લેટિંગ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે અને આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે, પરંતુ હકીકતમાં તે ઘણા સસ્તા હોય છે. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓમાં લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે અને આ રીતે ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા અને બગડવાથી બચી જાય છે. પુલ તથા વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે લોખંડમાં કાટ લાગવાનો અને ઘસાઈને ખવાઈ જવાનો ગુણધર્મ હોય છે. તેથી તેને કાટ અને ઘસારાથી બચાવવા માટે લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. ઇલેક્ટ્રોનના કારખાનામાં ઉપયોગમાં લેવાઈ ગયેલા વિદ્યુત દ્રાવણનો નિકાલ એક મોટી સમસ્યા છે. આ એક પ્રદૂષણકારી કચરો છે અને પર્યાવરણના સંરક્ષણ માટે આ પ્રકારના કચરાનો નિકાલ માટે વિશિષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવે છે.